હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં કે નહીં? આપણે ફરી એકવાર મળીએ છીએ જેડી સર ફિઝિક્સ નામની યુટ્યુબ ચેનલમાં. અને હવે આપણે આ ચેપ્ટર એટલે કે પ્રવાહ વિદ્યુતને આગળ વધારીશું. તો મિત્રો, આજનો આપણો ટોપિક છે ઉષ્મીય વેગ, જે તમને ટેક્સ્ટબુકની અંદર નહીં જોવા મળે, પણ આના પછીની જે આપણી નેક્સ્ટ થિયરી જે આપણે સ્ટડી કરવી છે એના માટે થોડોક એવો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો શું છે ઉષ્મીય વેગ, એના વિશે આપણે જાણકારી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે આપણે આ ચેપ્ટરમાં મોટા ભાગે ધાતુઓ એટલે કે ધાત્વિક પ્રકારના વાહકો એટલે કે સુવાહકનો અભ્યાસ કરતા હોય છે. અને સુવાહકમાં આપણને ખબર છે ત્યાં સુધી કે મુક્ત ઇલેક્ટ્રોનની હાજરી હોય છે. તો એ મુક્ત ઇલેક્ટ્રોનની હાજરી કઈ રીતે હોય છે અને નિયર અબાઉટ કેટલા તાપમાને અથવા તો કેટલા ઇલેક્ટ્રોન મુક્ત હોય છે વાહકની અંદર, એ આપણે જાણીશું. અને મુક્ત થયા બાદ એ કેટલા વેગથી અથવા તો શેના કારણે એ વેગથી ગતિ કરે છે એની પણ જાણકારી આજે આપણે મેળવશું. તો આપણને ખબર છે કે કોઈ પણ પ્રકારનો સુવાહક લ્યો મિત્રો, તો આપણને મોટા ભાગની આકૃતિઓમાં એવી રીતે જ આપેલું હોય છે કે સુવાહકની અંદર ધન આયનો જે છે એ તેના નિશ્ચિત લેટિસ બિંદુ પર ગોઠવાયેલા હોય છે. આ આપણને ખબર હોય છે. જ્યારે તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એ મોટા ભાગે કેવા હોય છે? મુક્ત હોય છે. કેવા હોય છે? મુક્ત હોય છે. પણ આ મુક્ત કઈ રીતે બને છે એની આપણે આજે જાણકારી મેળવવાની છે. તો મિત્રો, આપણને ખબર છે ત્યાં સુધી એલ્યુમિનિયમ, કોપર અને સિલ્વર જેવી ધાતુઓ છે. એલ્યુમિનિયમ, કોપર અને સિલ્વર કે જેની બાહ્યતમ કક્ષામાં 4 કરતાં ઓછા ઇલેક્ટ્રોન છે. એટલે કાં તો 1 ઇલેક્ટ્રોન, કાં તો 2 ઇલેક્ટ્રોન, કાં તો 3 ઇલેક્ટ્રોન. એક્ઝામ્પલ તરીકે હું વાત કરું છું કે તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3 ઇલેક્ટ્રોન છે. આ છે ઇલેક્ટ્રોન નંબર 1, આ છે ઇલેક્ટ્રોન નંબર 2 અને આ છે ઇલેક્ટ્રોન નંબર 3. તો શરૂઆતમાં આ ઇલેક્ટ્રોન મુક્ત અવસ્થામાં હોતા નથી. તે હંમેશા કક્ષામાં ધન આયન સાથે વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાયેલા હોય છે. તો મિત્રો, આપણે જોઈએ કે આ મુક્ત કઈ રીતે બને છે. તો ખબર છે આપણને ત્યાં સુધી કે ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોન એક પ્રકારનો હડકાયો કૂતરો છે. શું છે? હડકાયો કૂતરો. કોનો? તો કે આપણને ખબર પડે ઉર્જાનો. ખૂબ જ ભૂખ્યો માણસ છે, ખૂબ જ ભૂખ્યો. એને ગમે એટલી ઉર્જા આપો એ મેળવી લે અને પોતાની કક્ષામાંથી શું થઈ જાય? મુક્ત થઈ જાય. તો આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવશે અને જ્યારે એ ધન આયનની ફરતે એટલે કે ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતો હશે તો ઉર્જા મેળવીને તેના વેગમાં શું થતો હશે? વધારો થતો હશે. તો વેગ વધી જાય ત્યારે તેને અનુરૂપ કેન્દ્રગામી બળ પણ વધે. ઉર્જા મળે એટલે વેગમાં શું થાય? વધારો. વેગમાં વધારો થાય તો એને અનુરૂપ કેન્દ્રગામી બળમાં પણ શું થાય? વધારો. અને જો કેન્દ્રગામી બળમાં વધારો થાય તો આ પોતાની કક્ષા શું કરશે? ગુમાવશે. પોતાની કક્ષા ગુમાવીને આ ઇલેક્ટ્રોન જે છે એ શું આવી જશે? બહાર આવી જશે. ક્યાં આવી જશે? બહાર આવી જશે. અને આ ઇલેક્ટ્રોન, બહાર આવેલો ઇલેક્ટ્રોન, એ ઓળખાશે મુક્ત ઇલેક્ટ્રોન. જ્યાં સુધી કક્ષામાં હતો ત્યાં સુધી ઇલેક્ટ્રોનને કહેવાય છે વેલેન્સ ઇલેક્ટ્રોન. અને બહાર નીકળ્યા બાદ તે ઇલેક્ટ્રોન શું બનશે? મુક્ત ઇલેક્ટ્રોન બનશે. તો આપણને ખબર છે કે ઉર્જા એ ગતિ ઉર્જા સ્વરૂપે મળે છે. અને ગતિ ઉર્જા વધે તો વેગમાં વધારો થાય. અને વેગમાં વધારો થાય તો કેન્દ્રગામી બળના લીધે પોતાની કક્ષા શું કરશે? ગુમાવશે. કક્ષામાંથી શું નીકળી જશે? બહાર નીકળશે. ત્યારબાદ શું બનશે? મુક્ત ઇલેક્ટ્રોન બનશે. હવે ક્વેશ્ચન એ છે, આ ઉર્જા તેને મળે છે ક્યાંથી? આ ઉર્જાનો સ્ત્રોત કયો છે? આપણો ક્વેશ્ચન આ છે કે આ ઉર્જાનો સ્ત્રોત કયો છે? તો મિત્રો, વ્યાવહારિક રીતે આટલી ઉર્જા તો એને વાતાવરણમાંથી મળી જાય છે. ક્યાંથી? વાતાવરણમાંથી. શેને અનુરૂપ? તો કે તાપમાનને અનુરૂપ. વાતાવરણમાંથી તાપમાનને અનુરૂપ આટલી ઉર્જા એ નોર્મલી મેળવી લે છે. તો આપણને એવું લાગે કે જનરલી આપણે રેગ્યુલર ટેમ્પરેચરની વાત કરીએ, રૂમ ટેમ્પરેચરની વાત કરીએ, તો રૂમ ટેમ્પરેચર તો નિયર અબાઉટ 27°C હોય. કેટલું હોય? 27°C એટલે કે 300 કેલ્વિન ધારી લ્યો. કેટલું ધારી લ્યો? 300 કેલ્વિન. તો આ રૂમ ટેમ્પરેચરે એટલી બધી ઉર્જા વાતાવરણમાંથી કઈ રીતે મેળવી શકતો હશે કે જેથી મુક્ત બની જાય અને કક્ષા પોતાની છોડી દે? તો મિત્રો, તમને ખબર છે કે કેલ્વિન સ્ટાર્ટ ક્યાંથી થાય છે? તો કેલ્વિન સ્ટાર્ટ થાય છે 0 કેલ્વિનથી. ક્યાંથી? 0, જેને આપણે નિરપેક્ષ શૂન્ય તાપમાન તરીકે ઓળખીએ છીએ, જેની વેલ્યુ નિયર અબાઉટ -273.14°C, 15°C છે.
તો -273.8 જે હાલમાં કેટલું તાપમાન ધરાવે છે 27°C, એટલે કે 0 કેલ્વિનમાંથી એ પદાર્થ અત્યારે 300 કેલ્વિન તાપમાને રહેલો છે. એટલે એ ઇલેક્ટ્રોન ઓલરેડી આટલા જે ડિફરન્સ અહીંયા મેળવ્યો, આટલા ડિફરન્સને અનુરૂપ એ વાતાવરણમાંથી શું મેળવશે? ઉર્જા મેળવશે. કારણ કે અત્યારે રૂમ, એવું પણ કહી શકો, અત્યારનું જે તમારું રૂમ છે, રૂમ ટેમ્પરેચર છે, એ ઓલરેડી 300 કેલ્વિન સુધીનો તો ગરમ છે જ તે, 300 કેલ્વિન સુધીનો ગરમ છે જ તે. તો કોઈ પણ વાહક હોય મિત્રો, કોઈ પણ વાહક હોય એ તાપમાનને અનુરૂપ એટલી ગરમીમાંથી શું કરે છે? ઉર્જા મેળવે છે. અને ઉર્જા મેળવીને શું થઈ જાય છે? મુક્ત થઈ જાય છે. તો એ પણ ક્વેશ્ચન જાગે. ચલો, ઉર્જા મળી ગઈ, મુક્ત થઈ ગયો, તો મુક્ત થયા બાદ શું કરશે? તો મુક્ત થયા બાદ એ ઇલેક્ટ્રોન શું કરે? વાહકમાં અસ્તવ્યસ્ત ગતિ કરે. એટલે આ જ મુક્ત ઇલેક્ટ્રોન જે તે વાહકની અંદર શું કરતો હોય? અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય. એક્ઝામ્પલ તરીકે હું 2 થી 3 ઇલેક્ટ્રોન લઉં છું મિત્રો. ધારો કે આ ઇલેક્ટ્રોન છે મુક્ત થયેલો, આ ઇલેક્ટ્રોન છે મુક્ત થયેલો. એક્ઝામ્પલ તરીકે આને પણ લઈએ છીએ આપણે મુક્ત થયેલો. તો મુક્ત થયેલો ઇલેક્ટ્રોન આ બાજુ જાય છે, આ મુક્ત થયેલો ઇલેક્ટ્રોન આ બાજુ આવે છે, આ મુક્ત થયેલો ઇલેક્ટ્રોન આ બાજુ આવે છે. આવી રીતે અસ્તવ્યસ્ત અમુક વેગથી શું કરતા હોય? ગતિ કરતા હોય. શું કરતા હોય? ગતિ કરતા હોય. અત્યારે આ ઇલેક્ટ્રોન, આ બધા મુક્ત ઇલેક્ટ્રોન જે વેગથી ગતિ કરે છે એ વેગને જ એનો શું કહેવાય છે? ઉષ્મીય વેગ કહેવાય છે. શું કહેવાય છે મિત્રો? ઉષ્મીય વેગ. તો અહીંયા આ ઇલેક્ટ્રોનના વેગને જ શું કહેવાય છે? ઉષ્મીય વેગ, એટલે કે થર્મલ વેલોસિટી કહેવાય છે, જેને ઉષ્મીય ઝડપ તરીકે પણ તમે ઓળખી શકો છો. પણ આપણે ખબર છે કે આવા કેટલા ઇલેક્ટ્રોન હોઈ શકે મુક્ત? તો મિત્રો એનું પણ માપ છે. 1 મીટર ક્યુબ દીઠ, 1 મીટર ક્યુબ એટલે કદ જો કોઈ વાહકનું 1 મીટર ક્યુબ લેવામાં આવે તો તેને અનુરૂપ 10 થી 29 ઘાત જેટલા મુક્ત ઇલેક્ટ્રોન મળે, જે બિલિયન ટ્રિલિયનની સંખ્યામાં હોય. 1 મીટર ક્યુબ જેટલા કદમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 10 ની 29 ઘાત જેટલા મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળે, જે ખૂબ જ મોટી સંખ્યામાં છે, જે આપણે વિચારી શકીએ છીએ. ક્લિયર? જે ખૂબ જ મોટી સંખ્યામાં છે. અને નિયર અબાઉટ આ જે ઉષ્મીય વેગની વાત કરી છે આપણે, એ ઉષ્મીય વેગ કેટલો હશે? તો એ ઉષ્મીય વેગ હશે નિયર અબાઉટ 10 કિલોમીટર પ્રતિ સેકન્ડ. કેટલો વેગ હશે? 10 કિલોમીટર પ્રતિ સેકન્ડ. એટલે કે એની પાસે એટલી ઝડપ છે બહાર નીકળ્યા બાદ કે 1 સેકન્ડમાં 10 કિલોમીટર અંતર કાપી શકે, જે ખૂબ જ પ્રબળ કહેવાય મિત્રો. ખૂબ જ કેવો કહેવાય? પ્રબળ કહેવાય. તો આ બધા જ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે. અને ગતિમાન ઇલેક્ટ્રોન પ્રવાહ રચે કે ન રચે એ આપણો પ્રશ્ન ઊભો ને ઊભો રહે છે. તો આપણે જે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપી એમાં તો એવું કીધું હતું કે ગતિ કરતા વિદ્યુત ભારના જથ્થાને જ વિદ્યુત પ્રવાહ કહે છે. તો શું અહીંયા આ બધા ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહ નહીં રચે? ના, નહીં રચે. કેમ નહીં રચે? તો વિચારો મિત્રો, આના વેગને હું u1 કહી દઉં, ધારો કે આના વેગને u2 કહી દઉં, આના વેગને u3 કહી દઉં. આવી રીતે કેટલા ઇલેક્ટ્રોન છે? ધારો કે n ઇલેક્ટ્રોન છે. કેટલા? n ઇલેક્ટ્રોન છે. અને વેગ જે છે એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તો બધા ઇલેક્ટ્રોનના વેગનો જ્યારે સદિશ સરવાળો કરવામાં આવે છે મિત્રો, ત્યારે સદિશ સરવાળો કેવો મળે છે? શૂન્ય મળે છે. કેવો મળે છે? શૂન્ય. અથવા તો બધા જ ઇલેક્ટ્રોનના વેગની એવરેજ વેલ્યુ પણ કેવી થાય છે? શૂન્ય થાય છે. કેમ? વિચારો મિત્રો, ધારો કે 2 લાખ ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરે છે, તો સામે 2 લાખ ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરતા હશે ને, તો આ 2 અને 2 4 લાખ ઇલેક્ટ્રોનનો સદિશ સરવાળો, વેગનો જ્યારે સદિશ સરવાળો કરો ત્યારે તમને શું મળે? તો કે આનો વેગ તો કેવો મળે? શૂન્ય મળે. એવી જ રીતે અસ્તવ્યસ્ત ગતિ કોઈ પણ લઈ લ્યો, જ્યારે આને બીજું કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નહીં લાગુ પાડેલું હોય, આ સામાન્ય સ્થિતિમાં હશે ત્યાં સુધી તેનો સરેરાશ વેગ જે છે કેવો મળશે? શૂન્ય મળશે. એટલે કે આ ઇલેક્ટ્રોનનો, આ મુક્ત ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગને હું આ રીતે પણ દર્શાવું છું. જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા ઇલેક્ટ્રોનના વેગનો સરવાળો, ધારો કે n ઇલેક્ટ્રોન છે. કેટલા? n ઇલેક્ટ્રોન. તો n ઇલેક્ટ્રોનના વેગનો સરવાળો ભાગ્યા તેની સંખ્યા, એટલે કે n, જે આપણને કેવી મળે છે? 0 મળે છે. જેને આ રીતે પણ દર્શાવી શકાય કે સિગ્મા u i. અને આઈની વેલ્યુ કેટલી લેવાની મિત્રો? આઈની વેલ્યુ લેવાની 1 થી લઈને n સુધી, અને એની એવરેજ વેલ્યુ છે. એટલે આ જે n છે હું 12 લઈ લઉં છું. n ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? 0 થાય છે. શું થાય છે? 0. તો મિત્રો એટલા માટે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં
ઉષ્મીય વેગથી પણ ગતિ કરતા મુક્ત ઇલેક્ટ્રોન પ્રવાહની રચના કરી શકતા નથી. કેમ? તો કે અહીંયા આ સુવાહક પર હાલમાં કોઈ એવું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલ નથી. જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલ હોત તો બધા જ ઇલેક્ટ્રોનની દિશા કેવી થાત? કોઈ પણ એક થાત. અને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે આ ઇલેક્ટ્રોન થોડો ક્ષેત્રની દિશામાં શું સાથે ઘસડાશે? શું થશે? ઘસડાશે. ત્યારબાદ એ જે વેલોસિટી પ્રાપ્ત કરે છે, જે વેગ પ્રાપ્ત કરે છે, એને ઉષ્મીય વેગ નથી કહેવાતો, પણ એને કહેવાય છે ડ્રિફ્ટ વેગ. શું કહેવાય છે મિત્રો? ડ્રિફ્ટ વેગ, જે આપણે હમણાં સ્ટડી કરીશું. ત્યારબાદ તમને એવું પણ લાગે, શું આ ઇલેક્ટ્રોન બધા જે નીકળેલા છે એ કન્ટિન્યુઅસલી પોતાનો વેગ જાળવી રાખશે? ના. આપણને ખબર છે આ ખાલી ઇલેક્ટ્રોન નથી હોતા. આમાં મિત્રો શું હોય છે? સાથે સાથે ધન આયનો પણ હોય છે. તો આ પ્રત્યેક ઇલેક્ટ્રોન વચ્ચે આવતા બધા જ ધન આયનો સાથે શું કરે છે? અથડામણ કરે છે. અથડામણ બાદ તેના વેગ પણ બદલાય છે અને વેગની દિશા પણ બદલાય છે. એટલે વેગનું મૂલ્ય અને દિશા બંને પણ બદલાય છે. તેમ છતાં તે પ્રવાહની રચના કરી શકતો નથી. હવે ક્વેશ્ચન એવો પણ થાય મિત્રો કે આ ઇલેક્ટ્રોન આટલા વેગથી જો ગતિ કરતો હોય 10 કિલોમીટર પ્રતિ, એટલે ખૂબ જ પ્રબળ વેગ કહેવાય એના કદ પ્રમાણે, તો શું આ ઇલેક્ટ્રોન, જે તે ઇલેક્ટ્રોન અહીંયા આગળ જાય છે, તો શું આ ઇલેક્ટ્રોન અહીંયાથી બહાર નહીં છટકી જતો હોય, ધાતુમાંથી બહાર નહીં નીકળી જતો હોય? તો વિચારો ચલો. ધારો કે આ ઇલેક્ટ્રોન એક્ઝેક્ટ આ જગ્યાએ છે, અને એ બહાર જવા માગે છે. ક્યાં જવા માગે છે? બહાર. જેનો વીજભાર કેવો છે? નેગેટિવ છે. કેવો? નેગેટિવ. તો આ ઇલેક્ટ્રોનની સાપેક્ષે જો આ ઇલેક્ટ્રોન એક્ઝેક્ટ સપાટી ઉપર પહોંચે અને કદાચ બહાર નીકળવા માગતો હોય તો અંદર એને અનુરૂપ નેટ ચાર્જ કેવો થઈ જાય? ધન થઈ જાય. કેવો થઈ જાય? નેટ ચાર્જ ધન. ધન અને ઋણ વચ્ચે શું થાય? આકર્ષણ થાય. એટલે આ ધન આયન, એટલે કે આ ધન વિદ્યુતભાર આ ઋણ વિદ્યુતભારને શું કરે છે? પ્રબળ આકર્ષણ બળથી જકડી રાખે છે. એટલે આટલો વેગ હોવા છતાં પણ ઇલેક્ટ્રોન વાહકની સપાટીમાંથી બહાર નીકળી શકતો નથી. તો મિત્રો આ થઈ બેઝિક વસ્તુ ઉષ્મીય વેગની. આપણા માટે ખાસ આ સમીકરણ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રત્યેક ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ કેવો હોય છે? શૂન્ય હોય છે. કારણ કે આનો ઉપયોગ હું આગળ ડ્રિફ્ટ વેગમાં પણ કરીશ. તો હવે જોઈએ આપણે ડ્રિફ્ટ વેગ એટલે શું, જે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે ચેપ્ટરની. અત્યારે આ વસ્તુ ઉષ્મીય વેગ તમારા સિલેબસમાં નથી, પણ માત્ર જાણકારી માટે આપણે તેને સ્ટડી કરી છે. ચલો મિત્રો, તો હવે આપણો ટોપિક છે ડ્રિફ્ટ વેગ. તો અહીંયા ડ્રિફ્ટ વેગ શું છે એ પહેલાં આપણે જે ઉષ્મીય વેગની ચર્ચા કરેલી છે એનો થોડોક અણસાર સ્વરૂપ અહીંયા આપણે થોડુંક લખવાનું રહેશે. જેમ આપણે જાણીએ છીએ કે આ મુક્ત થયેલા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે, તેમ છતાં પણ પ્રવાહની રચના કરતા નથી. એનું એકમાત્ર એવું કારણ છે કે આ બધા જ ઇલેક્ટ્રોનનો વેગ, જેમ કે અત્યારે મેં એક્ઝામ્પલ તરીકે 3 ઇલેક્ટ્રોન લીધેલા છે, તો આનો વેગ u1 છે, આનો વેગ u2 છે, આનો વેગ u3 છે. તો આ બધા જ ઇલેક્ટ્રોનના વેગનો જ્યારે સદિશ સરવાળો કરવામાં આવે અને તેનો સરેરાશ વેગ લેવામાં આવે ત્યારે કેવો મળે છે? શૂન્ય મળે છે. કેમ? તો કે આ સુવાહક પર આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડેલ નથી, એટલા માટે. તો આ જ વસ્તુ હું થોડુંક રિટર્ન વર્કમાં લખું છું મિત્રો, ધ્યાન રાખજો. ધારો કે કોઈ સુવાહકમાં કુલ કેપિટલ N જેટલા ઇલેક્ટ્રોન છે. કેટલા છે? ઇલેક્ટ્રોન. કેવા ઇલેક્ટ્રોન છે? તો કે કેવા છે? મુક્ત ઇલેક્ટ્રોન છે. હાલમાં કેવા છે? મુક્ત ઇલેક્ટ્રોન છે. અને તેમના વેગને u વડે દર્શાવેલ છે. એટલે કે પહેલો ઇલેક્ટ્રોન હોય તો u1, બીજો હોય તો u2, ત્રીજો હોય તો u3. એવી રીતે nમો ઇલેક્ટ્રોન હોય તો એનો વેગ શું થશે? un થશે. પરંતુ આપણને ખબર છે આ બધા જ ઇલેક્ટ્રોન વાહકમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય અને વિદ્યુત ક્ષેત્રની હાજરી નથી, તો આમનો વેગ કેવો થશે? સરેરાશ વેગ શૂન્ય થશે. તો એને પણ આપણે સેન્ટેન્સ સ્વરૂપે લખું છું. આ બધા જ ઇલેક્ટ્રોન સુવાહકમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોવાથી બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં તેમનો સરેરાશ વેગ કેવો થશે?
શૂન્ય થશે. કેવો થશે મિત્રો? શૂન્ય થશે. જેને આપણે સમીકરણ સ્વરૂપે લખીએ તો આવું પણ લખી શકું. માટે U1 વત્તા U2 અપ ટુ ક્યાં સુધી? UN ડિવાઈડ બાય કેટલા ઇલેક્ટ્રોન છે? ધારો કે n છે. આને આપણે કેપિટલ N વડે દર્શાવી, કેપિટલ N. તો એનો સરેરાશ વેગ કેવો થાય છે? શૂન્ય થાય છે. જેને હું આ રીતે પણ લખી શકું કે સિગ્મા યુ આઈ. સિગ્મા એટલે સરવાળો, જેને આઈ કહી દઉં છું. આઈની કિંમત કેટલી લેવાની? તો કે 1 થી લઈને n લેવાની. તો આ થઈ ગયું U1 પ્લસ U2 પ્લસ અપ ટુ UN ઇઝ ઇક્વલ ટુ 0. પણ છેદનો n છે એને હું બહાર લખું છું, કારણ કે તેને સમેશન લાગશે નહીં. તો મિત્રો આ છે સમીકરણ નંબર 1. આખું સમીકરણ નંબર 1 કહી દો. આ પ્રારંભિક અવસ્થા હતી જે હમણાં આપણે જોઈએ. ત્યારબાદ વિચાર કરીએ. ચલો મિત્રો, આ વાહક પર જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે તો શું થશે? આ જ વાહક પર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે તો શું થશે એ જોઈએ. તો ચલો, એ જ સુવાહક લઈએ છીએ આપણે. એ જ સુવાહક, પણ હવે એ સુવાહકમાં શેની રચના હશે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મિત્રો આને આ છેડાને તમે બેટરીના ધન ધ્રુવ સાથે જોડો, આ બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડો, એટલે આ ધનથી ઋણ તરફ શું રચાશે? વિદ્યુત ક્ષેત્ર રચાશે. તો આ બાકીનો પરિપથ હું નથી દર્શાવતો, કારણ કે અત્યારે આપણા માટે એ ઇમ્પોર્ટન્ટ નથી. તો આ છેડો છે એ બેટરીના ધન છેડા સાથે જોડેલો છે, અને આ છે એ બેટરીના ઋણ છેડા સાથે જોડેલો છે. ધન આયનો એ કોઈ ડગવાના નથી. એમને નિયમ લીધેલો છે કે અમે ડગીશું નહીં. એ માત્ર શું કરે? પોતાના સ્થાનની આસપાસ શું કરે? દોલનો કરે. શું કરે? દોલનો. એ ડગશે નહીં. એ નિશ્ચિત લેટિસ બિંદુ પર શું હશે? ફિક્સ હશે, એટલે કે ગોઠવાયેલા હશે. ત્યારબાદ જે ઇલેક્ટ્રોન હતા એ જ ઇલેક્ટ્રોનની વાત કરીએ. આ ઇલેક્ટ્રોન અહીંયા હતો પહેલા નંબરનો, બીજો ઇલેક્ટ્રોન અહીંયા હતો, ત્રીજો ઇલેક્ટ્રોન અહીંયા હતો. આ 3 ઇલેક્ટ્રોન હતા. આ 3 ઇલેક્ટ્રોન મેં દર્શાવી દીધા છે મિત્રો. પહેલો ઇલેક્ટ્રોન આ બાજુ જતો હતો, કેટલાના વેગથી? U1 જેટલા વેગથી. બીજો ઇલેક્ટ્રોન આ બાજુ આવતો હતો નીચે, કેટલાના વેગથી? U3. અને આનો વેગ આપણે કન્સિડર કરેલો હતો U2. કેટલો? U2. હવે આ બધાના પ્રારંભિક વેગ હતા U1, U2, U3. હવે જ્યારે આના ઉપર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે છે, એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મિત્રો કઈ બાજુ છે? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે ધનથી ઋણ તરફનું. ધનથી ઋણ તરફનું. તો આપણને ખબર છે ઇલેક્ટ્રોન કેવો વીજભારિત છે? ઋણ વીજભારિત છે. તેથી તેના પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. શું લાગશે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. એટલે કે આ બધા ઇલેક્ટ્રોન પોતાની મૂળ પોઝિશનમાં જવાની બદલે વિદ્યુત ક્ષેત્રની દિશામાં થોડાક સ્થળાંતરિત થશે, એટલે કે થોડાક ઘસડાશે. અને ઘસડાવાનો શબ્દ છે એને ઇંગ્લિશમાં કહેવાય છે ડ્રિફ્ટ થશે. શું થશે? ડ્રિફ્ટ થશે. જે ઘસડાશે એને શું કહે છે આપણે? ડ્રિફ્ટ થશે. તો આ ઇલેક્ટ્રોન અહીંયા પહોંચવાનો હતો, આ બિંદુ પાસે પહોંચવાનો હતો. આ ઇલેક્ટ્રોન આ બિંદુ પાસે પહોંચવાનો હતો. આ ઇલેક્ટ્રોન આ બિંદુ પાસે પહોંચવાનો હતો. પણ બધા જ ઇલેક્ટ્રોન થોડાક સ્થાનાંતરિત થાય. આ થયો સ્થાનાંતરિત આ બાજુ અને અહીંયા પહોંચ્યો. એવી રીતે આ થયો સ્થાનાંતરિત આ બાજુ અને અહીંયા પહોંચ્યો. આ પણ ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થશે કઈ બાજુ? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. તો બધા ઇલેક્ટ્રોન વેગ જે છે આ બાજુ થોડાક શું થશે? સ્થાનાંતરિત થશે. પરિણામે તેનો વેગ જે છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં મળશે. આનો આ બાજુ મળશે. આનો પણ પરિણામી વેગ આ બાજુ મળે. આનો પણ પરિણામી વેગ કઈ બાજુ મળે? આ બાજુ મળે. મિત્રો હવે બધા ઇલેક્ટ્રોનના પરિણામી વેગ જે છે એ કોની દિશામાં છે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. તો હવે જ્યારે તમે આનો સરેરાશ વેગ શોધશો તો આ શૂન્ય થશે નહીં. કેમ શૂન્ય નહીં થાય? તો કે બધા જ ઇલેક્ટ્રોનનો પરિણામી વેગની દિશા કોઈ એક મળી ગઈ છે કે જેનો શું થશે? સરવાળો થશે. એટલે કે હવે આ બધા ઇલેક્ટ્રોન બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં હોવાથી તે બધા જ ઇલેક્ટ્રોન હવે કોઈ એક દિશામાં સ્થાનાંતરિત થશે. બધા ઇલેક્ટ્રોન જ્યારે કોઈ એક દિશામાં સ્થાનાંતરિત થતા હોય ત્યારે જ પરમાણુનું શું થાય? નિર્માણ થાય. ત્યાં સુધી પરમાણુનું નિર્માણ થશે નહીં. તો આપણે લખીએ આને સેન્ટેન્સ સ્વરૂપે. ચલો શું કર્યું આપણે? તો કે પરંતુ જ્યારે આ સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં મૂકવામાં આવે તો તેમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન પ્રવેગિત
થશે, એટલે કે તેના ઉપર બળ લાગશે અને બળ લાગે તો તેમાં શું જનરેટ થાય? પ્રવેગ જનરેટ થાય. એટલે બધા ઇલેક્ટ્રોન શું થશે? પ્રવેગિત થશે અને તેના મૂળ ગતિમાર્ગથી થોડા ખસડાશે એનો મતલબ શું થાય? ડ્રિફ્ટ થશે. શું થશે? ડ્રિફ્ટ થશે. અને વિદ્યુત ક્ષેત્ર જ્યારે લગાવવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન પર લાગતો પ્રવેગ એ પણ શોધી લે. ચલો કેટલો હોય? તો વિદ્યુત ક્ષેત્ર ઈ દ્વારા ઇલેક્ટ્રોનને મળતો પ્રવેગનું સૂત્ર આપણને ખબર છે, બળ ઉપરથી લખાવી શકો F બરાબર ma, જે કેટલું થતું હોય? તો F બરાબર QE. આપણને ખબર છે QE, Q ઉપરથી લખું છું E ઇન્ટુ E, એટલે કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ગુણ્યા એપ્લિકેબલ વિદ્યુત ક્ષેત્ર. તો આટલું શું લાગશે? એના ઉપર બળ લાગશે, જે કોના જેટલું થાય? ma જેટલું થાય. અને આના ઉપરથી જો પ્રવેગને કરતા બનાવવામાં આવે તો પ્રવેગ E બાય શું થશે? m થશે. તો મિત્રો આ થયો પ્રવેગ. આટલો પ્રવેગ કોના ઉપર લાગશે? ઇલેક્ટ્રોન પર લાગશે અને તે પ્રવેગ ગતિ કરશે. તો મિત્રો આ તે બેઝિક વાત થોડી ઘણી કે હવે ઇલેક્ટ્રોન કોઈ એક દિશામાં સ્થાનાંતરિત થશે. પણ આ ઇલેક્ટ્રોન એવું તો નથી કે આ દિશામાં ગતિ કરશે, એટલે કે પરિણામીનો વેગ જેનો આ બાજુ મળ્યો, એટલે કે અહીંયા જવાને બદલે અહીંયા આવશે, તો વચ્ચે ક્યાંય ધન આયન નહીં આવતો હોય? ઓબ્વિયસલી આવતો હશે. આ તો માત્ર આપણે અમુક પરમાણુ જ દર્શાવેલા છે. તો પ્રત્યેક ઇલેક્ટ્રોનના માર્ગમાં ક્યાંક ને ક્યાંક તો ધન આયન આવતો જ હશે, પણ એ થોડોક આ બાજુ સ્થાનાંતરિત થશે, તો આ ધન આયનની જગ્યાએ અથડાવાની જગ્યાએ એ આ બાજુના ધન આયનની સાથે અથડાશે. પણ અથડાશે જરૂર ને જરૂર. તો પ્રત્યેક ઇલેક્ટ્રોન જ્યારે ધન આયન સાથે અથડાય છે ત્યારે અથડાવાની સમયે પોતાનો વેગ ગુમાવી દે છે અને પોતાની ઉર્જા છે સંપૂર્ણપણે કોને આપે છે? ધન આયનને આપે છે. ચલો એ આપણે આકૃતિ દોરીને સમજીએ. આ પ્રવેગનું સૂત્ર મિત્રો ખાસ યાદ રાખજો અને સમીકરણ નંબર 1 પણ ખાસ યાદ રાખજો. ચલો વિચારી લ્યો કે મિત્રો અહીંયા એક ધન આયન છે, અહીંયા એક બીજો ધન આયન છે, અહીંયા કોઈ ત્રીજો ધન આયન છે. તો આમાંથી મુક્ત થયેલો ઇલેક્ટ્રોન ધારો કે આ બાજુ શું કરે છે? ગતિ કરે છે. આ બાજુ શું કરે છે? ગતિ કરે છે. આપણે ખબર છે પ્રારંભિક વેગ કેટલો ધાર્યો તો આપણે? u1. એટલે જ્યારે ગતિની શરૂઆત કરશે ત્યારે તેની પાસે વેગ કેટલો હશે? u1 હશે. કેટલો હશે? u1. પણ જ્યારે અહીંયા અથડાશે ત્યારે પોતાનો સંપૂર્ણ વેગ ગુમાવી દેશે અને અથડામણ બાદ તેનો વેગ કેવો થઈ જશે? શૂન્ય થઈ જશે. એટલે કે અથડામણ બાદ તેનો વેગ કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય. પણ આપણે વાત કરવી છે અથડામણની એક્ઝેક્ટ પહેલાંની, માઇક્રોસેકન્ડ પહેલાં, કે અથડામણ થાય ને એક્ઝેક્ટ પહેલાં તેની પાસે કંઈક વેગ હશે ને, એ વેગને ધારી લઉં છું v1. શું ધારી લઉં છું? v1. તો u1 જે છે એ ગતિ દરમિયાનનો પ્રારંભિક વેગ છે, v1 જે છે એ ગતિ દરમિયાનનો અંતિમ વેગ છે. આને આપણે અંતિમ વેગ કહીશું. જ્યારે અથડાઈ જશે ત્યારે એનો વેગ કેવો થઈ જશે? શૂન્ય થઈ જશે. તો અહીંયા આપણે જે વેગ કન્સિડર કરેલો છે એ કેવો છે? અથડામણની એક્ઝેક્ટ પહેલાંનો. અને તેના માટે એ અહીંયાથી અહીંયા સુધીનો કંઈક સમયગાળો લેશે. ધારો કે સમયગાળો કેટલો છે? t1 છે. ત્યારબાદ આ જ ઇલેક્ટ્રોન અથડાયા બાદ પોતાના માર્ગની દિશા બદલાવશે અને વેગની દિશા પણ બદલાશે. એટલે કે અહીંયાથી નીકળીને એ પાછો ક્યાં આવશે? આ બાજુ. એટલે કે આ ધન આયન સાથે પણ શું થશે? અથડામણ થશે. ત્યારે એને લીધેલો સમય કેટલો છે? t2 છે. અનુક્રમે વેગ પણ બદલાવી શકો છો, u2 અને v2 પણ ધારી શકો છો. તો મિત્રો આવી સતત અથડામણ થતી હોય અને પ્રત્યેક અથડામણ દરમિયાન તેના વેગનું મૂલ્ય અને દિશા શું થતી હશે? બદલાતી હશે. ચલો આને સેન્ટેન્સ સ્વરૂપે લખીએ. તો મિત્રો આ પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોન વાહકમાં રહેલા ધન આયનો સાથે સતત અથડામણ અનુભવતા હશે. ધારો કે ઇલેક્ટ્રોનનો ધન આયનની અથડામણ વખતનો વેગ કેટલો ધારી છે આપણે? v છે. તો પહેલો ઇલેક્ટ્રોન હોય તો v1, બીજો ઇલેક્ટ્રોન હોય તો v2, ત્રીજો ઇલેક્ટ્રોન હોય તો v3. આપણે શું ધારેલો છે? વેગ v ધારેલો છે. ક્લિયર? અને આ બધા જ ઇલેક્ટ્રોનો આપણે ખબર છે પ્રત્યેક એક
પહેલી અથડામણ અહીંયા થઈ, બીજી અથડામણ અહીંયા થશે, પહેલી અથડામણ અહીંયા, બીજી અથડામણ અહીંયા. તો પ્રત્યેક અથડામણ વચ્ચેનો જે સમયગાળો છે, પ્રત્યેક અથડામણ વચ્ચેનો સમયગાળો છે, એ સમયગાળાને આપણે ટી વડે દર્શાવીશું. તો ટીને શું કહેવાય મિત્રો? વિચારો, તમારે વાયુના ગતિવાદમાં થોડુંક આનો ખ્યાલ આવી ગયેલો છે. તો કયો મને કે ટીને શેના તરીકે વર્તીશું? તો પહેલી અથડામણ અહીંયા, બીજી અથડામણ અહીંયા, ત્યાં સુધી ઇલેક્ટ્રોન સુરેખ માર્ગ ઉપર ગતિ કરશે, વચ્ચે બીજી કોઈ પણ અથડામણ અનુભવશે નહીં. તો અહીંયાથી અહીંયા સુધીનો જે સમય છે એ સમયને કહેવાય છે રિલેક્સેશન સમય. શું કહેવાય છે? રિલેક્સેશન સમય. રિલેક્સેશન સમય. ત્યાં સુધી ઇલેક્ટ્રોન એકદમ રિલેક્સ અવસ્થામાં હશે. કેવી અવસ્થામાં હશે? રિલેક્સ. રિલેક્સ એટલે કે આરામ નહીં, ગતિ તો કરતો જ હોય, પણ વચ્ચે કોઈ અથડામણ થતી હશે નહીં. તો આ બધા સમયગાળા છે એને આપણે શું કહીએ છીએ? રિલેક્સેશન સમય કહીએ છીએ. તો અહીં એક સેન્ટેન્સ એ પણ લખીશું. બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય કેટલો છે? ધારો કે ટી છે, જેને શું કહેવામાં આવે છે? જેને કહેવામાં આવે છે રિલેક્સેશન સમય. શું કહેવામાં આવે છે? રિલેક્સેશન સમય. તો ચલો, આપણને ખબર છે ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરે છે. તો પ્રવેગિત ગતિ માટે ઇલેક્ટ્રોનની પ્રવેગિત ગતિ માટે કોઈ પહેલો ઇલેક્ટ્રોન હોય તો પ્રથમ ઇલેક્ટ્રોન માટે આપણે પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ વાપરી શકીએ. v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી, જેને આપણે v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ એટી તરીકે પણ ઓળખતા હતા. ત્યાં લખીશું v1 ઇઝ ઇક્વલ ટુ u1 પ્લસ એ t1 અને બધા જ ઇલેક્ટ્રોન પર લાગતો પ્રવેગ સમાન હશે, એટલે અહીંયા ભૂલથી a1 લખાઈ જાય નહીં. કારણ કે પ્રવેગનું સૂત્ર યાદ કરો. પ્રવેગનું સૂત્ર શું હતું? E બાય એમ. શું હતું? E બાય એમ. પ્રત્યેક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર સરખો છે, પ્રત્યેક ઇલેક્ટ્રોન માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સરખું છે, અને પ્રત્યેક ઇલેક્ટ્રોનનું દળ પણ કેવું છે? સરખું છે. તો અહીંયા આવતો પ્રવેગ જે છે એ કેવો થશે? સમાન થશે. આવી જ રીતે બીજા ઇલેક્ટ્રોન માટે સમીકરણ બનાવવું હોય તો એના માટે આવું બનાવી શકો. v2 ઇઝ ઇક્વલ ટુ u2 પ્લસ એ ઇન્ટુ t2. આવી રીતે એનમાં ઇલેક્ટ્રોન માટે vn ઇઝ ઇક્વલ ટુ un પ્લસ એ ઇન્ટુ tn. એના માટે લાગતો સમય tn ધરેલો છે, એનો પ્રારંભિક વેગ un છે અને અંતિમ વેગ કેટલો છે? vn છે. તો જ્યારે મિત્રો આ વેગની સરેરાશ વેલ્યુ લેવામાં આવે છે ત્યારે આ વેગોનું સરેરાશ મૂલ્ય, ચલો સરેરાશ મૂલ્ય લઈએ. તો સરેરાશ મૂલ્ય આપણને લેતા આવડે છે. ચલો, તો એને હું કહી દઉં છું વી એવરેજ એટલે કે સરેરાશ વેગ. સરેરાશ વેગ શું થાય? v1 પ્લસ v2 અપ ટુ vn ડિવાઈડ બાય n. આને કહેવાય સરેરાશ વેગ. ગણિતની ભાષામાં સરેરાશ વેગ આને જ આપણે ઓળખીએ છીએ. ચલો, v1 v2 અને vnની કિંમત મૂકીએ આપણે. તો v1 બરાબર છે u1 વત્તા એ ઇન્ટુ t1. ત્યારબાદ v2 u2 વત્તા એ ઇન્ટુ t2. આવું ક્યાં સુધી લખવાનું મિત્રો? એનમાં ઇલેક્ટ્રોન સુધી, એટલે કે un વત્તા એ ઇન્ટુ tn ડિવાઈડ બાય n. શું કરશો? ડિવાઈડ બાય n. હવે મિત્રો આમાં શું કરવાનું છે? ધ્યાન રાખજો. યુ વાળા પદ જેટલા યુ વાળા પદ જે છે, તમને જેટલા યુ વાળા પદ છે એને એક સાઈડ કરો, અને બાકીના જે પ્રવેગ અને સમયવાળા સમય છે એને એક સાઈડ કરીશું, અને બંનેને આપણે છેદ સેપરેટ આપી દઈશું. તો હવે જોઈએ નેક્સ્ટ સ્ટેપ. પેજ ફેરવું છું મિત્રો, સમીકરણ જોઈ લેજો ત્યાં સુધીમાં. તો ચલો, હવે એ જ સ્ટેપમાં વી એવરેજમાં આપણે આગળ લખી. અહીંયા u1 પ્લસ u2 અપ ટુ un ડિવાઈડ બાય કેપિટલ N. એવી જ રીતે સમયનું સમીકરણ લખવું અને પ્રવેગવાળું એ t1 વત્તા એ t2 અપ ટુ એ tn છેદમાં શું થશે? n થશે. તો મિત્રો આ વસ્તુ ક્યાંક તમારે શરૂઆતમાં આવી ગઈ. ચલો યાદ કરો ક્યાં આવી ગઈ? થિયરી સ્ટાર્ટ કરી ત્યારે જ આવી ગઈ. જોઈ લ્યો, અહીંયા થિયરી સ્ટાર્ટ કરી ત્યારે જ આપણે આવી ગઈ.
કે સરેરાશ પ્રારંભિક વેગ, જેને આપણે ઉષ્મીય વેગ તરીકે ઓળખીએ છીએ, ઉષ્મીય વેગનું મૂલ્ય શું કહેવાય છે? 0 કહેવાય છે. આપણે ક્યાં જોયું હતું? સમીકરણ નંબર 1માં જોયું હતું. તો મિત્રો સમીકરણ નંબર 1 પરથી આપણે આ પદને શું ધારી લેશું? 0 ધારી લેશું. આ શું થઈ જશે? 0. ત્યારબાદ આ બાકીના પદમાંથી હું a કોમન કાઢી લઉં છું. a પ્રવેગ કોમન નીકળશે. તો અહીંયા વધશે t1 પ્લસ t2 અપ ટુ tn ડિવાઈડ બાય n. તો મિત્રો આ તો સમયનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. તો આને તો સરેરાશ સમય કહેવાય. શું કહેવાય? સરેરાશ સમય. તો હવે હું તેની જગ્યાએ શું લખું છું? હવે તેની જગ્યાએ આપણે લખીએ છીએ ટાઈમ એવરેજ. શું લખીએ છીએ? એવરેજ સમય. કોની જગ્યાએ લખ્યું મિત્રો? આની જગ્યાએ. તો બંને વસ્તુ મેન્શન કરીએ. આ 0 ક્યાંથી આવ્યું પહેલામાં? તો કે સમીકરણ નંબર 1 પરથી. ત્યારબાદ અહીંયા શું કર્યું આપણે? તો કે t1 પ્લસ t2 અપ ટુ tn છેદમાં n ને આપણે શું ધારી લીધું? ટી ઓફ એવરેજ, એટલે કે સરેરાશ સમય. તો મિત્રો આ જે છે ટી ઓફ એવરેજ, એને કહેવાય છે સરેરાશ રિલેક્સેશન સમય, જેને આગળ જતા હવે હું ટાઉ વડે દર્શાવીશ. શેના વડે દર્શાવીશ? ટાઉ વડે. શેના વડે? ટાઉ વડે. તો t1 t2 t3 એ ખાલી રિલેક્સેશન સમય હતા. આ એની આપણે શું લીધી? એવરેજ વેલ્યુ લીધી, એટલે કે સરેરાશ વેલ્યુ લીધી. તો એ બનશે સરેરાશ રિલેક્સેશન સમય, જેને શું કહેવાય છે? ટાઉ કહેવાય છે. તો મિત્રો ચલો, તો અહીંયા આ બની ગયો ટાઉ એટલે કે સરેરાશ રિલેક્સેશન સમય. તો અહીંયા જે વેગની એવરેજ વેલ્યુ મળી છે એ એવરેજ વેલ્યુને કહેવાય છે ડ્રિફ્ટ વેગ. એને શું કહેવાય છે? ડ્રિફ્ટ વેગ, જેને VD વડે દર્શાવું છું. શેના વડે? VD એટલે શું મિત્રો? ડ્રિફ્ટ વેગ. એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં મળતા ઇલેક્ટ્રોનના સરેરાશ વેગની વેલ્યુને, એટલે એની કિંમતને જ શું કહેવાય છે? ડ્રિફ્ટ વેગ કહેવાય છે. શું કહેવાય છે? ડ્રિફ્ટ વેગ કહેવાય છે. તો મિત્રો તો અહીંયા લખીશું નેક્સ્ટ સ્ટેપમાં, અહીંયા લખીશ VD ઇઝ ઇક્વલ ટુ A, અહીંયા લખીશ ટાઉ, અને એની કિંમત અહીંયા મૂકવાની છે. તો મિત્રો યાદ કરો, એની કિંમત શું હતી? તો કે એની કિંમત હતી A બરાબર EE ડિવાઈડ બાય M. પણ આ આપણે માત્ર મૂલ્ય સ્વરૂપે લખેલી હતી. જો આને સદિશ સ્વરૂપે લખવામાં આવે તો અહીંયા પણ સદિશ લાગશે અને અહીંયા પણ સદિશ લાગશે. E અને M એ અદિશ રાશિ છે. તો પ્રવેગની દિશા શું વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય છે? ના, ઇલેક્ટ્રોન તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પ્રવેગિત થાય છે. તો જ્યારે આને તમે સદિશ સ્વરૂપે દર્શાવો ત્યારે આગળ શું આવે મિત્રો? માઇનસ આવશે. શું આવશે? માઇનસ. અને માત્ર જો મૂલ્ય સ્વરૂપે દર્શાવો તો માત્ર મૂલ્ય સ્વરૂપે આગળ શું આવશે? પ્લસ આવશે. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. માઇનસ નિશાની શું છે? તો કે પ્રવેગની દિશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે. તો ચલો પ્રવેગની કિંમત મૂકું અહીંયા. તો VD ઇઝ ઇક્વલ થશે માઇનસ EE બાય M ઇન્ટુ ટાઉ. જ્યાં ટાઉ જે છે મિત્રો શું છે? યાદ રાખજો, સરેરાશ રિલેક્સેશન સમય. શું છે? સરેરાશ રિલેક્સેશન સમય. તો આ મળ્યું આપણને VDનું બેઝિક સૂત્ર, જે કેવું સ્વરૂપ ધરાવે છે? સદિશ સ્વરૂપ ધરાવે છે. તો તેને માત્ર મૂલ્ય સ્વરૂપે, એટલે કે અદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો એને આ રીતે પણ દર્શાવી શકાય. અદિશ સ્વરૂપે VD, માઇનસની નિશાની કેન્સલ આઉટ થશે, EE ટાઉ બાય M. તો આ શું થયું? માત્ર મૂલ્ય સ્વરૂપ થયું. શું થયું? મૂલ્ય સ્વરૂપ, જે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે આગળની નેક્સ્ટ થિયરી માટે. તો આ થયો મિત્રો ડ્રિફ્ટ વેગ, જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન જેટલા વેગથી ગતિ કરે છે, ઇલેક્ટ્રોનના એ જ વેગના સરેરાશ મૂલ્યને શું કહેવામાં આવે છે? ડ્રિફ્ટ વેગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ડ્રિફ્ટ વેગ. તો મિત્રો આ ખૂબ જ અગત્યની થિયરી છે, 3 માર્કમાં પૂછાય એવી છે. અને ટેક્સ્ટ બુકની અંદર તમે જોશો તો આટલું ડિસ્ક્રિપ્શન નહીં આપેલું હોય, એટલે બધા જ શબ્દો અને થિયરિટિકલ જે લાઈનો જે આપણે લખેલી છે એ પણ તમારે એક્ઝામની અંદર કમ્પલસરી લખવાની છે. એટલે કે જે વર્ણન છે એ પણ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, પર્ટિક્યુલર આ થિયરી માટે. તો એ વર્ણનને પણ આપણે અહીંયા ભૂલીશું નહીં. તો ફરીવાર આખી થિયરી ફરીવાર કમ્પ્લીટલી જોઈ જાઓ અને એક વખત ફેરમાં અને એક વખત રફ બુકમાં લખી નાખો, જેથી આપણને યાદ રહી જાય. અને આ થિયરીનો ઉપયોગ, એટલે કે આ સૂત્રનો ઉપયોગ ખાસ કરીને આપણે હવે નેક્સ્ટ થિયરીની અંદર કરશું. તો મિત્રો આ હતી કરી આપણે ડ્રિફ્ટ વેગની વાત. તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં કંઈક નવી થિયરી સાથે.